હાલ સુરેન્દ્રનગરમાં ગત તારીખ 21/1/2025ના રોજ પાતળી ખાતે સફાઈ કામદારોના દુઃખદ મૃત્યુ સમયે પ્રશાસન દ્વારા પીડિત પરિવારની માંગણીઓ સબબ આપવામાં આવેલ લેખિત બાંહેધરીનો સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે, તેમ છતાં પણ માંગણીઓ પૂર્ણ નથી થઈ ત્યારે પીડિત પરિવાર અને આગેવાનો દ્વારા પાટડી બંધની અપીલ પણ કરવામાં આવી છે। આ સમયે સરકાર પણ બન્યું છે બેઘર, જેમાં આપ જોઈ રહ્યા છો કે સરકાર દ્વારા પણ કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી, એ પણ સરકારી કર્મચારીઓને જ। ત્યારે સરકારની આવી લાચારી સામે આવી રહી છે, જેમાં સરકાર તે લોકોના કર્મચારીઓને જ મદદરૂપ નથી થઈ રહ્યા। મારી સમાજ તથા સર્વ સમાજ મારી નમ્ર અપીલ છે કે જે આ બાળકોને સાફ સફાઈ દરમિયાન ગટરમાં 2025ના રોજ જે પાટડી નગરપાલિકાના બે સફાઈ કામદારોના ગટર સાફ સફાઈ કરવાના અનુસંધાને મરણ પામ્યા। આપ સૌ જાણો છો કે 21 તારીખે પાટડીમાં બે સફાઈ કામદાર યુવાનોના મૃત્યુ પામ્યા। ખૂબ દુઃખદ ઘટના, સૌ સમાજને આ બાબતે ખૂબ દુઃખ છે અને આ એટલી બધી કરુણ ઘટના બની છે કે જેના કારણે માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પણ એના આંદોલનના કારણે રદ કરવો પડ્યો। આવતીકાલે પ્રેસ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને જુદા જુદા વિઝ્યુઅલ પરથી મને જાણવા મળ્યું કે માન્ય ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પીડિત પરિવારની મુલાકાતે ગયેલા અને એમને જુદી જુદી યોજના અંતર્ગતના હુકમોના કાગળ એમને સુપ્રત કરેલા, પરંતુ જ્યારે પીડિત પરિવારે એક માગણી કરેલી અને ત્યારે જિલ્લાનું પ્રશાસન પાટડી ખાતે ઉપસ્થિત હતું અને એમાંય ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને કલેક્ટર સાહેબે એમને સંપૂર્ણ લેખિત બાંહેધરી આપી હતી કે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે એમને જે પણ મળવાપાત્ર રકમ છે એ મળશે, પરંતુ એમને નગરપાલિકાનો એક પત્ર, જે પત્ર ખરેખર આ પીડિત પરિવારને આપવાની કોઈ પણ જરૂરિયાત નથી, એ પત્ર કાલ એમને પીડિત પરિવારને આપ્યો અને એમાં પણ પ્રશાસનના બંને અધિકારી એટલે માન્ય મામલતદાર સાહેબશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ બંનેને સાઈડમાં રાખી અને ફક્ત વાહવાઈ લૂંટવા માટે આ કાર્યપત્ર એમને આપ્યો અને આ પત્રમાં એમને 60 લાખ રૂપિયાની સરકારશ્રી પાસે માગણી કરી છે આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે। તમારી સરકાર છે, તમારી સરકારના માન્ય મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને તમારે જ્યારે આ પીડિત પરિવારને ન્યાય આપવાનો છે, માન્ય સુપ્રીમ કોર્ટનું અને નામદાર હાઈકોર્ટના જજમેન્ટ છે એ આધારે એમને મળવાપાત્ર રકમ આપવાની છે અને એના માટે તમે તમારી સરકાર પાસે દરખાસ્ત કરો છો, એ દરખાસ્તના હુકમ લઈને તમે એમની પાસે જાઓ છો। આ બાબતે હું ખૂબ આકર શબ્દોમાં આની ઝાટકણી કરું છું અને વિનંતી કરું છું કે પ્રશાસન બંને પીડિત પરિવારને ન્યાય આપવાનું કામ કરે। આ દુઃખદ ઘટના છે, રાજનીતિના ઘણા બધા સોર્સિસ છે, રાજનીતિ ઘણી જગ્યાએ થઈ શકે, પરંતુ એક મૃત્યુ પર રાજનીતિ ના થઈ શકે અને જ્યારે આ પીડિત પરિવારને સાચા અર્થમાં એમને મળવાપાત્ર રકમ મળે અને જો એ રકમનો ચેક લઈ અને માન્ય ધારાસભ્યશ્રી જાય તો અમે પણ એમને આવકારીશું।